નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચના એક્સપ્રેસ હાઈવે ઉપર આમોદ તાલુકાના માતર ગામ નજીક બ્રિજ ઉપર અલ્ટો કાર ટેન્કરમાં ધડાકાભેર ઘૂસી જતા એક વૃદ્ધનું ગંભીર ઇજાને પગલે મોત નીપજ્યું હતું। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ભરૂચના આમોદ તાલુકાના માતર ગામ નજીક બ્રિજ ઉપર અલ્ટો ગાડીના ચાલકે ઓવરટેક કરવા જતા ટેન્કર પાછળ અલ્ટો ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાલકની બાજુમાં બેઠેલ વ્યક્તિનું ગંભીર ઇજાના કારણે કરુણ મોત નીપજ્યું હતું। આ મામલે આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ આગળ વધારી છે। બોરસદથી કાર ચાલક ભાઈલાલ માનસી સિંધા મારુતિ કારમાં પ્રફુલ્લ ચંદ્ર કરુણાશંકર પંડ્યાને સાથે લઈને ભરૂચના ચાવજ ખાતે એક મરણ પ્રસંગમાં આવ્યા હતા। તેઓ સવારે 7:01 વાગ્યે ચાવજ ગામેથી મરણની વિધિ પતાવીને બોરસદ ઘરે પરત ફરતી વખતે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા। ત્યારે સવારે 8:30 કલાકે આમોદ તાલુકાના માતર ગામ નજીક આવેલ બ્રિજ ઉપર ગાડીના ચાલક ભાઈલાલ સિંધાએ પોતાની ગાડી ઓવરટેક કરવા જતા આગળ ચાલતા ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં અકસ્માતમાં તેમની બાજુમાં બેઠેલા પ્રફુલ્લ ચંદ્ર કરુણાશંકર પંડ્યાને માથાના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેઓ બેભાન થઈ ગયા હતા, જ્યારે ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ હતી, જેથી બંનેને 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબ પ્રફુલ્લ ચંદ્ર કરુણાશંકર પંડ્યા ઉંમર વર્ષ 60 ને મરણ જાહેર કરાયા હતા, જ્યારે ચાલક ભાઈલાલને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી હતી। બનાવ અંગે આમોદ પોલીસે અકસ્માત મોત સંદર્ભે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। અંકલેશ્વરમાં મહોરમ પર્વને લઈને શહેર પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી મોહરમના પર્વને ધ્યાને લઈને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી તારીખ 17મી જુલાઈના રોજ ભરૂચ સહિત અંકલેશ્વર શહેરમાં મોહરમના પર્વની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવશે। મોહરમના પર્વ અંતર્ગત તાજિયાના જુલુસ નીકળશે, ત્યારે આ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં અંકલેશ્વરના ઇન્ચાર્જ ડીવાયએસપી MM ગાંગુલી, અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને શાંતિ સમિતિના ઉપસ્થિત રહ્યા હતા। મોહરમના પર્વ કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે હિન્દુ મુસ્લિમ બિરાદરોને અપીલ કરવામાં આવી હતી। તો આ દિવસો દરમિયાન વોટ્સએપ ગ્રુપ પર કે અન્ય સોશિયલ મીડિયાના માધ્યમ પર કોઈ પણ જાતના મેસેજો જો કરવામાં આવશે કે કોઈક કોમી લાગણી દુભાય તેવા મેસેજો કરવામાં આવશે તો પોલીસ તેમના સામે કાર્યવાહી કરશે તેવી પણ સૂચના અપાઈ હતી। મોહરમના જે 17 તારીખે મોહરમમાં જે તાજિયા નીકળવાના છે તેના અનુસંધાને અહીંયા મીટિંગ રાખવામાં આવેલી, જેમાં તાજિયા કમિટીના મેમ્બર્સ છે, તાજિયા જે કમિટી જેના સભ્યો છે, તેમની સાથે શાંતિ સમિતિના આગેવાનો છે અલગ અલગ સમાજના, તેમની સાથે મીટિંગ કરવામાં આવેલ, તેમના પ્રશ્નો કોઈ હોય તો તેનો નિકાલ કરવામાં આવેલ અને એ સિવાય એમની સૂચનાઓ જે પણ આપવાની છે સૂચનાઓ પણ આપવામાં આવેલ છે કે જેથી શાંતિપૂર્ણ રીતે તાજિયા અંકલેશ્વર વિસ્તારમાંથી નીકળી શકે। અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં તળાવ અને પાણીની સમસ્યા અંગે કેન્દ્રીય જલમંત્રી CR પાટીલને રજૂઆત કરવામાં આવી હતી। અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા અસમાન પાણીની વહેંચણી તેમજ સૂચિત તળાવના નિર્માણ બાબતે અવારનવાર ખો આપવાની રીતિથી ત્રસ્ત સ્થાનિક રહીશોના પ્રશ્નો બાબતે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશને હવે કેન્દ્રીય જલ મંત્રી CR પાટીલને રજૂઆત કરી હતી। અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલભાઈ માકડિયા, ઉપપ્રમુખ રમેશભાઈ પટેલ, ખુશાલભાઈ રાદડિયા સહિતનું પ્રતિનિધિ મંડળ ગતરોજ કેન્દ્રીય જલ શક્તિ મંત્રી CR પાટીલની રૂબરૂ મુલાકાત લીધી હતી અને એક લેખિત રજૂઆત કરી હતી। આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો હતો કે અંકલેશ્વર નોટિફાઈડની વસ્તી આશરે 65 થી 70 હજારની આસપાસ છે અને પાણીની વિકટ સમસ્યા છે અને અંદાજે 3 કિલોમીટરના એરિયામાં 3 થી 4 બોર બની ચૂક્યા છે અને જમીનના પાણીના તળ 750 ફૂટ જતા રહ્યા છે અને હવે નીચે પાણી રહ્યું નથી। છેલ્લા 10 વર્ષથી અંકલેશ્વર GIDC નવું તળાવ ફાળવવામાં આવ્યું છે। તળાવ બનાવવા માટે વારંવાર રજૂઆત કરી છે, છતાં હજુ સુધી કોઈ પગલાં ભરવામાં આવેલ નથી। વર્ષો પહેલા 1989ની સાલમાં બનેલ તળાવની ક્ષમતા ઘણી ઓછી છે અને વારંવાર ઊંડું કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે અને તે તળાવની ત્યારની પરિસ્થિતિ મુજબ બનાવવામાં આવ્યું હોવાના આક્ષેપ કર્યા હતા। ત્યારે ઉદ્યોગ ઓછા હતા અને રહેણાંકની વસ્તી ત્યારે 8 થી 10 હજાર હતી। હવે વસ્તીનું ભારણ ખૂબ જ વધ્યું છે। આમ છતાંય GIDC નોટિફાઈડ એરિયા ઓથોરિટી સ્થાનિક રહીશોને અપૂરતા પાણીનો પુરવઠો આપતી હોવાના આક્ષેપ કર્યા હતા। તેમજ મંજૂર થયેલ તળાવ
બનાવતા નથી. આ ઉપરાંત રહેણાંક વિસ્તારના પાણીના ભાવ મીટર ઉપર આપવામાં આવે છે, જે આખા ભારતમાં પાણીના ભાવ ક્યાંય નથી. 1000 લીટર પાણી ₹55 ના ભાવે આપવામાં આવે છે, જે ભાવ ખૂબ ઊંચો હોવાનું કહ્યું હતું. પાણીની અસમાન વહેંચણી, તળાવનું નિર્માણ, પાણીના ઊંચા ભાવ જેવી સમસ્યાથી પીડાતા રહીશોની પીડા બાબતે જીઆઈડીસી વડી કચેરી અંકલેશ્વર નોટિફાઈડ ઓથોરિટી આંખ આડા કાન કરી રહી છે તેવા આક્ષેપો કરી આ અંગે કેન્દ્રીય મંત્રી કંઈક નક્કર પગલાં ભરે તેવી લાગણી વ્યક્ત કરી હતી. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા માનનીય શ્રી જળ અને શક્તિના કેન્દ્ર મિનિસ્ટર સી આર પાટીલ સાહેબની મુલાકાત કરેલ, ઉપપ્રમુખ રમેશભાઈ પટેલ અને કુશળભાઈ રાદેજા સાથે, અને અમે જે પણ પત્ર વ્યવહાર કરેલ પાણીના તળાવ માટેના, પાણીના રેટ માટેના, અસમાન વહેંચણી માટેના અને COP 7નું જે હીરાબાનું નામકરણ કરવા માટેની આખી ફાઇલ અમે આપેલ છે પત્ર વ્યવહાર સાથે. અને અમારી સામે તેને સીએમ સાહેબ સાથે અને જે જીઆઈડીસીના વીસીએમ રિઝલ્ટે વાત કરીને યોગ્ય કરવાની ખાતરી આપેલ છે. અને અમને જીઆઈડીસીના વીસીએમને મળી અને આગળની કાર્યવાહી કરવા માટેની અમને ખાતરી આપેલ છે. એવું અમે નોટિફાઈડના સર્વ રહેણાંક વિસ્તારના પ્રધાનને જણાવી છે. આજની મિટિંગ અમારી સરસ રહી છે અને સારો પ્રતિસાદ મળેલ છે. તે બદલ અમે પાટીલ સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ કહીએ. ભરૂચમાં ધૂમ્રપાન કરનારા સાવધાન થઈ જાઓ, ગમે ત્યારે તમારા હાથમાંનું લાઇટર સળગી ઉઠશે. ધૂમ્રપાન કરનારાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. હા, ધૂમ્રપાન કરનારાના હાથમાં જ લાઇટર સળગતા તેના સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે. ભરૂચના સ્ટેશન વિસ્તારની આ ઘટના હોવાનું કહેવાય રહ્યું છે, જેમાં 22 જૂનના રોજના આ સીસીટીવી ફૂટેજ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વાયરલ સીસીટીવી ફૂટેજમાં 2 વ્યક્તિઓ એક પાનના દુકાનમાં સિગરેટ લઈને બેસેલ જોવા મળે છે. ત્યારબાદ તે પૈકીનો એક વ્યક્તિ સિગરેટ સળગાવવા માટે લાઇટર કાઢે છે અને લાઇટર ને ચેતવતાની સાથે જ એકાએક લાઇટરમાંથી ગેસ લીકેજ થતા અચાનક જ આગ ફાટી નીકળે છે. ક્ષણભર માટે આગ લાગતા જ યુવાન ગભરાઈ જાય છે અને તેના હાથમાંનો લાઇટર નીચે ફેંકી દે છે, જેને લઈને તેના કપડા પર આગ લાગતા બચી જાય છે. જો કે આ અંગેના સીસીટીવી ફૂટેજ તેજ ગતિથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. નેત્રંગ નજીક ધાણીકુટા ગામ ખાતે આદિવાસી સમાજના કુળદેવી મહાયા મોગી માતાના મંદિરનું ખાતમુહૂર્ત ભારતીય આદિવાસી પરિવાર યુનિટ સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું. ભરૂચના જાણીતા પર્યટન સ્થળ ધાણીકુટામાં યાહામોગી માતાજીનું મંદિર નિર્માણ પામશે. ભારત આદિવાસી પરિવાર યુનિટ દ્વારા આદિવાસી રાજ્ય તરીકે ઓળખાતા ભરૂચના ધાણીકુટા ખાતે યાહામોગી માતાજીના મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ભરૂચના નેત્રંગ તાલુકાના ધાણીકુટા ખાતે દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના આગેવાન મહેશ વસાવાની ઉપસ્થિતિમાં ભારત આદિવાસી પરિવાર યુનિટ સંગઠનની રચના કરવામાં આવી હતી, જેમાં આદિવાસી સમાજની વિસરતી જતી સંસ્કૃતિ અને ઇતિહાસને ઉજાગર કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે બાદ એક જમાના આદિવાસી રાજ્ય તરીકે ઓળખાતા ધાણીકુટા ખાતે યાહામોગી માતાજીના મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંગ વસાવા, પરેશ વસાવા, રાજ વસાવા, મગન વસાવા સહિત વિવિધ ગામોના સરપંચો અને આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ તો આજે અમે આ ધાણીકુટ એક ઐતિહાસિક અમારી યાહામોગી માતા રાજાપંથા વિનોદ ઠાકોર ને અહીં જે રાજા હતા તારા મહાલ, જેમનો અહીં ધોધ હતો અને વર્ષોથી આ ઇતિહાસ
ઘૂસાઈ ગયો હતો એને અમારા વડીલો મારફત અમને જાણવા મળ્યું અને આ ઘાણીખૂટ એક રાજાની નગરી હતી અને એની અંદર અહીં દેવમોગરા માતા હેલીડાપથી અહીં એમની સાસરી અને અહીંથી જે લોકોએ અમે આજે ગામ લોકો સાથે પૂજા કરી. ખાસ તો અમે એક આ સમાજ આદિવાસી સમાજને જાગૃત કરવા માટે, કેમ કે યામોગી અમારી આદિવાસી કુળ દેવી છે, એને અમે ઉજાગર કરવા માટે અમારા રાજાપંથા વિનંદ દેવી જે કંઈ બધા હતા એની અમે આ પૂજા કરીને આજે આ કરીએ. ખાસ કરીને અમારો ઉદ્દેશ હતો કે ઘાણીખૂટની અંદરથી અમે ભારતીય આદિવાસી પરિવાર યુનિટી એક અમે સમાજ માટે મોટું સંગઠન બનાવ્યું છે. એના મારફતે આજે અમે અહીં ઓપનિંગ કરીને આજે અમારી યામોગી માતાના અહીં ગાડી મંદિરનું ખાતમુહૂર્ત કરવા માટે ખાસ આજે અમારી પૂજા કરવા માટે અને આવનારા સમયની અંદર ઇતિહાસ અમારો જે દેવમોગરા માતા અને અહીં તારા મહાલ જે રાજા હતા એમના છોકરા રાજાપંથા જે હતા એમનું અમે આજે અહીં ગાડી પૂજા કરી છે. ખાસ કરીને અમે આજે બધા વડીલો બધાનો અભિપ્રાય જાણ્યો, અહીં પ્રોગ્રામ કરીને અને આગળ ઇતિહાસ આગળ વધારીએ અને આપના મારફતે આ ઇતિહાસ આવનારા સમયની અંદર વધુને વધુ આગળ જાય એ હેતુથી અમે આ યામોગી માતાનું સ્થળ અને અમારા રાજાપંથાનું આ સ્થળ બચી રહે, જળ જમીન જંગલ સંસ્કૃતિ પ્રકૃતિ આ બચી રહે એના માટેનું અમારું અહીંથી અભિયાન છે. નેત્રંગ માંડવી રોડ પર આવેલા કંબોડિયા ગામ નજીક બાઇક અને પિકઅપ ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર યુવાનનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું. નેત્રંગના કેલવીકુવા ગામના નરેશભાઈ શંકરભાઈ વસાવાનો છોકરો ગૌરવ વસાવા ઉંમર વર્ષ 19 મોટરસાયકલ નંબર GJ5NR14 લઈને કંઈક કામ અર્થે નેત્રંગ તાલુકાના ચાસવાડ ગામે ગયા હતા. ત્યાંથી પરત ફરતા નેત્રંગવાડી રોડ ઉપર આવેલ કંબોડિયા ગામના પાટિયા પાસે મહિન્દ્રા પિકઅપ ગાડી નંબર MH41AU3931 સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. મોટરસાયકલ સવાર યુવાનને ટક્કર વાગતા તે નીચે પટકાયો હતો, જેમાં તેને હાથ, પગ, માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. પોતાના માસૂમ સંતાનનો મૃતદેહ જોતા પરિવારના સભ્યો ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને ચોધારા આંસુથી રડી પડ્યા હતા. ગમખ્વાર અકસ્માતના બનાવની જાણ થતા ઘટના સ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા. નેત્રંગ પોલીસ સ્ટેશનના PSI RR ગોહિલે ગુનો નોંધી તપાસ આગળ વધારી છે. અંકલેશ્વર હાઈવે ઉપર આવેલી નિલેશ ચોકડીના બ્રિજમાં મહાકાય ટ્રેલર ફસાઈ જતા ચક્કાજામ સર્જાયો હતો. અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર રાજપીપળા ચોકડીથી રોંગ સાઈડ ઉપર મહાકાય મશીનરી લઈ ટ્રેલર ચડી આવતા ગત રાત્રે વ્યાપક ટ્રાફિક જામ સાથે વાહનોનો ચક્કાજામ સર્જાયો હતો. ગત રાત્રે વરસાદી ઝાપટા વચ્ચે રાજપીપળા ચોકડીથી રોંગ સાઈડ પર સુરત તરફ ચડી આવેલા વિશાલકાય ટ્રેલરે લાંબો ટ્રાફિક જામ સર્જી દીધો હતો. રોંગ સાઈડ પર આવ્યા બાદ નિલેશ ચોકડી નજીક GIDC બ્રિજની ઉપરના ભાગે અડી જતા પરત ફરવાનો વારો આવ્યો હતો. મહાકાય મશીનરી ભરેલ ટ્રેલર ચાલકની ભૂલના પગલે અનેક વાહન ચાલકો લાંબા સમય સુધી ટ્રાફિક જામમાં અટવાયા હતા. ચૌ તરફ વાહનોના ખડકલા મંડાયા હતા, જેને પગલે ચક્કાજામ સર્જાયો હતો. મોડી રાત સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. જોકે આ અંગેની જાણ પોલીસ વિભાગને થતા પોલીસ વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિકને હળવો કરવા માટેનો પ્રયાસ કર્યો હતો. વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ઉપરથી લેપટોપની ચોરી કરનારી સામે અંકલેશ્વર પોલીસે ઝડપી લીધો હતો. વડોદરા રેલવે પોલીસ મથકની હદમાં ચોરી થયેલ લેપટોપ સાથે અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસે અંકલેશ્વર ખાતેથી એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે JIDC બસ ડેપોમાંથી એક ઇસમ પાસે ચોરીનું લેપટોપ છે, જેવી બાતમીના આધારે અંકલેશ્વર JIDC બસ ડેપો ખાતે દોડી જઈ એક ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી લેપટોપ, ચાર્જર તથા માઉસ સહિતનો લેપટોપને લાગતો સામાન જપ્ત કર્યો હતો. તેની પ્રાથમિક પૂછપરછ કરાતા તેણે કબૂલ્યું હતું કે તેણે આ લેપટોપ વડોદરા રેલવે સ્ટેશન ઉપરથી ચોરી કર્યું હતું. પોલીસે અમદાવાદના સાણંદ ખાતે રહેતા પ્રણવ હરીશ ઉપાધ્યાયની અટકાયત કરી વધુ કાર્યવાહી માટે વડોદરા રેલવે પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
અંકલેશ્વરના કોસંબડી ગામ ખાતે કિરણ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના કોસંબડીના કિરણ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરવા અંકલેશ્વરના કિરણ ફાઉન્ડેશન દ્વારા કોસંબડી રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક સોસાયટી સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના હોલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના ઝડપી સમયમાં દર બીજા દિવસે અકસ્માતની ઘટના જોવા મળતી હોય છે, જેમાં અકસ્માતમાં કેટલીક વખત ગાડીમાં સવાર લોકો કે ગાડી ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે અને વધુ શરીરમાંથી લોહી વહી જવાથી તેમને લોહીની ઉણપ સર્જાતા લોહી ચડાવવાની ફરજ પડતી હોય છે. તો કેટલીક બીમારીમાં પણ લોહી ચડાવવાની ફરજ પડતી હોય છે. ત્યારે રક્ત જ એક એવી વસ્તુ છે કે જેને ન તો લેબોરેટરીમાં બનાવી શકાય છે કે ન કોઈ રીતે બનાવી શકાય છે. તેને એક મનુષ્યમાંથી લઈને જ બીજા મનુષ્યને તેની ઉણપ પૂરી કરી શકાય છે. ત્યારે દર રવિવારે અથવા તો પ્રસંગને અનુરૂપ વિવિધ સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. તે જ રીતે અંકલેશ્વરની કિરણ ફાઉન્ડેશન દ્વારા પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફાઉન્ડેશનના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાનનો લાભ લીધો હતો. આ રક્તદાન શિબિરમાં 100 થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્તથી યોજાયેલા રક્તદાન શિબિરમાં કિરણ ફાઉન્ડેશનના સભ્યો હાજર રહ્યા હતા. નમસ્તે, મારું નામ સુરેશ વેલારી છે. કિરણ ફાઉન્ડેશન તરફથી આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના હોલમાં, જેમાં બહોળી સંખ્યામાં કિરણ ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે. તેમજ અન્ય લોકો બી બ્લડ ડોનેશન માટે આવેલા છે. 50થી વધુ મેમ્બરો બ્લડ ડોનેશન આપવા આવવાના છે. ઝઘડિયા તાલુકાના રૂંધ ગામ ખાતે બકરાને વીજ કરંટ લાગતા 3 બકરાઓના મોત નીપજ્યા હતા. ઝઘડિયાના રૂંઢ ગામે સરકારી દવાખાના પાસે પશુપાલક મહિલાના 1 બકરા તેમજ 2 બકરીને કરંટ લાગતા 3 પશુઓના મોત નીપજતા તેમના પર આભ તૂટી પડ્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ ઝઘડિયાના રૂંઢ ગામે રહેતા પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ ચંપાબેન અર્જુનભાઈ ગોવિંદભાઈ તેમના પશુઓને લઈને ચરાવવા માટે ગયા હતા. જે દરમિયાન રૂંઢ ગામે સરકારી દવાખાના સામે આવેલ ઇલેક્ટ્રિક થાંભલાના અર્થિંગ વાયર સાથે LT લાઇનના ફેઝ વાયર અડી જતા ઇલેક્ટ્રિક થાંભલાના અર્થિંગ વાયર ઉપર કરંટ ઉતરતા ચંપાબેનના 2 બકરીઓ તેમજ 1 બકરાને કરંટ લાગતા 3 પશુઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. બનાવ સંદર્ભે તેમણે રાજપાડી પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે આ અંગેની વિગતો પ્રાપ્ત કરી વધુ તપાસ આગળ હાથ ધરી છે. અંકલેશ્વરમાં ઉમા ભવન ખાતે સંત નિરંકારી મહિલા સંત સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના ઉમાભવન ખાતે સંત નિરંકારી મહિલા સંત સમાગમનું સુંદર આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક મહિલાઓ જોડાઈ હતી. વિશ્વ બંધુત્વ તેમજ માનવ એકતાનો સંદેશ ફેલાવનાર સંત નિરંકારીના અંકલેશ્વર મંડળ દ્વારા આજરોજ અંકલેશ્વરના ઉમાભવન ખાતે મહિલા સંત સમાગમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા ઝોનના ઇન્ચાર્જ પૂજ્ય બલજીત કૌરજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મહિલા સત્સંગમાં અમૃત વાણીનો લાભ આપ્યો હતો. આ મહિલા સત્સંગમાં અંકલેશ્વર ઉપરાંત ભરૂચ, આણંદ, રાજપીપળા, ઉતરાજ, વડોદરા ખાતેથી 700 થી વધુ સત્સંગી મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ સત્સંગના આયોજનમાં અંકલેશ્વરના સંયોજક આરપી ગુપ્તા, જામનગરના જ્યોતિજી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે તમે અહીંયા અંકલેશ્વરમાં ઉમા ભવનમાં જે આટલી બધી હાજરી જોઈ રહ્યા છો નિરંકારી સંતોની, આ સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજથી નિરંકારી મહિલા સંત સમાગમ યોજાયું છે, જે આદરણીય ઝોનલ ઇન્ચાર્જ મહાત્મા બરોડાના બલજીત કૌરજીની આશીર્વાદથી અહીંયાના બધા સંતોની સેવાથી થઈ રહ્યું છે. એનું કારણ એટલું જ છે કે જેમ એક વિદ્વાન સંતે કીધું છે કે ઇફ યુ વોન્ટ ટુ અવેકન ધ પીપલ, યુ હેવ ટુ અવેકન ફર્સ્ટ વુમેન, બિકોઝ ઇફ શી મૂવ્સ ઓન, then family moves, then village moves, then city moves and also the nation moves. એનો અર્થ એટલો જ છે કે જો એકવાર તમે ઈચ્છો છો કે બધા માણસો જાગૃત થઈ જાય અને આ પ્રભુ પરમાત્માને જાણે, પોતે ક્યાંથી આવ્યા, ક્યાં જવું છે, તો એ જણાવવું છે. તો સૌથી પહેલાં એક અગર સ્ત્રીને જાગૃત થાય છે તો એ પોતાની આખી ફેમિલીને, પોતાના પરિવારને જાગૃત કરે છે, સાથે સાથે આખો મહોલ્લો
એની સાથે સાથે આખો ગામ, શહેર અને દેશ પણ જાગૃત થાય છે. ને જે સિમ્પલી કહેવામાં આવે છે કે એક સ્ત્રી ઘરની ઓનલી 4 દિવારોની વચ્ચે પણ સાસંગત અહીંયા જોઈ રહ્યા છીએ આપણે બધા કે ક્યાંય સંસારમાં હવે કોઈ ક્ષેત્ર પાછળ નથી જેમાં સ્ત્રીએ વિકાસ કર્યો નથી. અને કહેવામાં પણ આવ્યું છે યત્ર પૂજ્યંતે નાર્યસ્તુ રમંતે તત્ર દેવતા. જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં બધા દેવતા વિરાજમાન છે. અહીંયાથી એટલી જ પ્રાર્થના કરવામાં આવે છે કે બધા જાણી લો, જે ઈશ્વરની તમે પૂજા કરી રહ્યા છો પહેલાં એને જાણો અને જાણીને ભક્તિ કરો. જાણ્યા વગર ભક્તિ કેવી છે તો રામાયણમાં આદરણીય શ્રી તુલસીદાસજીએ પણ લખ્યું છે કે બિન દેખે ન હોય પ્રતીતિ, બિન પ્રતીતિ ન હોવે પ્રીતિ, પ્રીતિ બિના નહીં ભક્તિ દૃઢાઈ, જેમ ખગપતિ જલ કેંચ ગિનાઈ, બિન વેખે મન મને નહીં, બિન મન મને પ્રેમ નહીં, प्रेम बिना नहीं भक्ति ते बिन भक्ति बेरा पार नहीं, गुरु दिखावे गुरु मनावे गुरु ही प्रेम सिखांदा है. तो कहेવાનો અર્થ એટલો જ કે અમે ગુરુના ચરણોમાં સમર્પિત છીએ, ગુરુના શિષ્ય છીએ. તો એટલી જ યાચના પ્રાર્થના કે આજે પ્રેમનો સંદેશો પરિવાર પ્રતિ. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js developer WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.